રખિયાલ જિલ્લા પંચાયતની કોંગ્રેસની સભામાં હજારોની મેદની ઉમટી પડેલ. ગામે ગામથી કોંગ્રેસના સમર્થન ગ્રામજનોમાં જોડાયા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા રખિયાલ જિલ્લા પંચાયત વિસ્તારમાં કોંગ્રેસ પ્રમુખના આદેશ અને તાલુકા કોંગ્રેસ સમિતિના આયોજન અનુસાર રખિયાલ ગામના વિશાળ પટાંગણમાં તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત મહાનુભાવોનું ભવ્ય સભાનું આયોજન કરવામાં આવેલ. સભામાં હજારોની માનવ મેદની ઉમટી પડી. આ સભામાં પૂર્વ ધારાસભ્ય અને CWCના મેમ્બર જગદીશભાઈ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણ, વિધાનસભા ઉમેદવાર વખતસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા પ્રમુખ દેવરાજસિંહ ઝાલા, કોંગ્રેસના સનિષ્ઠ મહાનુભાવ સોમભાઈ શેઠ, રખિયાલ ગ્રામ પંચાયત સરપંચના પતિ નાથુસિંહ ઠાકોર, સેવાદળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી ગાંડાજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સ્વદેશી, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન જસુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં વર્તમાન સરકારના શાસનકાળમાં વિદ્યાર્થીઓ તલાટી, પોલીસ, PSI સહિતની પરીક્ષાઓ આપી બહાર નીકળે તે પહેલા પેપર ફૂટ્યા તેવી જાહેરાત થઈ હોય આમ 40 વાર પેપર ફૂટ્યા તેમજ ખેડૂતોના નુકસાન મુદ્દે માથાતોડ મોંઘવારી, બેરોજગારી, મતદાર યાદી મુદ્દે મોટી સરકારી ઝાટકણી કાઢી હતી તેમજ હાલમાં ચાલતા સોશિયલ મીડિયામાં ડ્રગ્સ, અફીણ, ગાંજા અને દારૂ મુદ્દે આ સરકારી ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસ દહેગામમાં હરહંમેશ તાકાતવાળી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના કાવતરાને 2002થી દહેગામ ઓળખે છે. એટલે જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલે છે એમાં કોંગ્રેસના વોટો કપાય નહીં. અને અમે તો આજે જાહેરાત કરી કે ભાજપનો પણ વોટ કોઈ હોય અને એ રહી જતો હોય તો નંખાવજો. આ લોકશાહીની જનક કોંગ્રેસ પાર્ટી છે અને લોકશાહીનું સૌથી મોટું અમોદ શસ્ત્ર જો કોઈ હોય તો એ વોટનો અધિકાર, મતનો અધિકાર છે. અને એની ચોરી કરતા હોય, વોટ ચોરી કરતા હોય, બિહાર જેવામાં 65 લાખ મતદારો કાપી નાખતા હોય, ગુજરાતમાં પણ જો એ રણનીતિ કરતા હોય ત્યારે કોંગ્રેસનો સિપાહી બૂથે બૂથે મેલ્લે તૈયાર થઈને એની કામગીરીમાં જોતરાયો છે. આવતા દિવસની ચૂંટણીઓની પણ અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની તૈયારી કરી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતમાં વ્યસનનો જે મુદ્દો ઉપડ્યો છે એ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં નહીં, સિંધુ ભવનથી માંડી અને ભદ્ર વિસ્તારો ગણાતા હોય, જેના દીકરા દીકરીઓ 1-2 કરોડની ગાડીમાં ફરતા હોય, એમના દીકરા દીકરીઓને પણ દારૂ, ડ્રગ્સ અને ગાંજો અને નશીલા પદાર્થો જે આપણી રહ્યા છે એવા તમામ ગુજરાતીઓ આ મુદ્દાને ઉપાડ્યો છે. હું સલ્યુટ કરીશ જિગ્નેશ મેવાણીને કે આક્રોશ યાત્રામાં 50 બહેનો રજૂઆત કરવા માટે આવી અને 50 બહેનોને લઈને જે પોલીસ સ્ટેશને ગયે અને જે વાતની રજૂઆત કરી અને એનો પડઘો સમગ્ર ગુજરાતે ઝીલ્યો. અભિનંદન આપું છું જિગ્નેશભાઈને, અભિનંદન આપીશ અમિતભાઈ, તુષારભાઈ અને આખી ગુજરાતની કોંગ્રેસને.